કાકા ભસ્યા ઠીંગે ઉભો મને મારી નામ એક થાપો ઠોકીને ગવડા હાથની મને કઈ વતાવતી રોજ નહીં પણ કાકા મારે નથી લગન કરવા મારે આમ રે ને તારે લગન કરવા હોય ને તોય ભલે નો કરવા ને તોય ભલે પણ લગન તો તારે કરવાના જ છે કારણ કે મને આ ભાભી ગમે છે બહુ ગમે છે ને આજ ગમશે અને હું તારે ભાઈ લગન મારે આટલું કરવાના જ છે અને આમાં હું વાંધો છે તમે કયો તો ખરા જો રૂપાળી ખરા ની ઓહો એટલે ભલા માણસો તમે મારી મનની વાત સમજો એમ આમ રાખીને બોલ મને કશા જ નહીં કાંઈ આમ રાખીને બોલ ડોબા આયા તારા લગન કરવા આયા છે ને ભાઈબીન લેવા આયા છે લીધા વગરના સાવી સાન લીધા વગરની પાછી તો અમારું નાક હું રે ગામમાં આ ગામમાં વાતું કરશે ગામમાં વાતું ફલાણા છોકરાએ આવું કર્યું આવું એ ભસ્યા જો તમે મને ફરાઈને લગન કરાવશો ને બસ તો હું મરી જઈશ દવા પી બરોબર ખુલ્લે આમ ધમકી આપું છું તમને બધાને મરી જજે લગન તારે આની હારત કરવાના છે એકવાર કહી દીધું ને હવે ફરશે ભરશે નહીં બરોબર પણ જી કર પણ હવે કાંઈ નહીં પૂરું થઈ ગયું તારે તમે હવે લગન નહીં કરો તો હું મરી જાય કેમ કે તમે મને ગમો છો એટલા લે હા ભાઈ આ હવે ભસ્યા જાણે 100 વર્ષ તાવ હતો એમ આમ ઢીલો થઈ ગયો સીધું ઊભું રહે ને આમ સીધો તમે કહી દો ને થોડું ભસ્યા સીધું ઊભું રહેવાય પણ ઈ તો લાગે થોડાક દી પણ પછી બધું થઈ જાય સેટલ યાર ભાઈ તું કાન નતો તો આમ જો ભાભી માં હું તેમની આંખીનો પ્રેમ તો જો એકવાર તારી આટું તું ભલામણા જાણમાં તું કઈ તો કાકન કે બે શબ્દો હિન્દીનો રેન સાઈડમાં આયા તો ભાઈબી મૂકે છે મિલી જવાનું નો કરે નારણની પગલું પડશે ને તો તને છે ને પોલીસ વાળા પકડી જાય છે અને જેલ થાય છે અને ગામમાં આબરૂ નહીં રહે ને તારા કાકાની જે આબરૂ છે ને ઈ તું હોય તાર બાપા છે ને હેઠી ઢળે છે આબરૂ પણ હું એમ કહું બાબા ખબર મારી વાત બસ મને લઈ દે જાનમાં મને લઈ તારે અને નાક કપાસી દીધું ખબર હતા તું લગન કરી લે પછી આપણે છૂટા છેડા દઈ દઈશું એના રસ્તે ને આપણે આપણા રસ્તે એમ કહું છું તે મેં વાત પામો ભાઈ એ ભાભી રોવી બોલવો તો સાસ કરતા હાવ કાના મોજો હવે કાળું પટકાણું હવે સાહસ પૂરો કરી ને હવે ઘરે પાછા આવો બીજો કરે કાબો ખબર થતા ગામમાં જાય છે કે કેમ મોબો પારે છે ભલાન ભાઈ સગા આ બધું તેમ મને પરાયણા લગન પરાયણે નહીં તું બોલો તો કે લાવો મારા ડિસ્કો કરવો છે મારા ગોળ વગાડવો છે કે કીધું કહી દીધું ઘોડું લાયા ઓલું લાયા બધું લાઈ દીધું પણ હવે રોવાનું બંધ કર તે તો એક લાડી આટું કરીને ગામમાં આખી અમારી આબરૂ તે કાઢી કીધું કહી દીધું ને બોલો કેમેરો લાવો ઓલું બલૂમ લાવો મારા ઘોડી માથે બેવું છે તે કીધું ને એટલા વાના કહી દીધા છે હવે એક શબ્દ ન બોલી અને હાલવા માંડ મારો હાથ ઉપર જ જશે બરોબર ક્યાં પણ હાલવાઈ જ નથી હાલવાઈ નહીં જતો તો હું મરી જવું આ કાંડો કરી આમ પકડી ના હાથ પકડી લેજો મારા મને રહેવા દે બાપા આમ અહીંયા પકડ ભાભી પકડજો તમે બાપ પ્રેમથી. આમ કરે ભાભી, મારા ઘર આમ છે ભાઈમાં આપણે તમને દીધો ઘર આમ છે લઈ આપણે જાઓ હાલો અહીંયા. અને કડક રાખજો ભાગે એવું જોર ન દેતા સાંભળો, જે હોય ઈ ઘરે જઈને છે ને એને જેતે નો કહેતા ઈ છે ને થોડા ગામ છે હાલો કેમ છે થોડા આડા આવડા હાલો અહીંયા બે જાય તો હા છેડા બંધો નથી પણ છૂટે નહીં એમ બાંધજે ધ્યાન રાખીને પાઈન તો બાલ આ રે છેડા છેડી બાંધી દો કમ્પ્લીટ બાંધી દો પેલા છેડા છેડી થોડે થોડે જ કર્યા છૂટશે નહીં લગન માં છે ધોળવાય સીધ ન ખબર પડે ક્યારે આમ નામ પોલીસની ટ્રેનિંગમાં આપણે પાસ થઈ ગયા હાલો આ છોકરી રહી ને એના મા બાપ નથી મારે નથી જ પતી એ ડોબા રહીને એ સંસ્કારી ઘરની છે તું આઈને લગન કરી લે અને આમ જો કાળું થોડું રૂપ ન જોવાય એનું દિલ જો કેટલું સાફ છે આંધળો પ્રેમ કરે તોય તારીને લગન નથી કરવા લે કઈ કમા હાય તેમ એવું કરે અને મુકા ભાઈ ખરા ખંડની બાઈ રૂપાળી છે આ ભલે હામળી રહી પણ આમ જો આનામાં બધા સંસ્કાર હોય આને ઘર ઝાલીને બેહવાની આનામાં તાકાત હોય તમને ખબર ઈ તો એ ભાઈ લગન કરી લે હવે એ બધું ગયું તેલ લેવા હા હવે ઊભા કરો અને ફેરા ચાલુ કરાવરાવો હાલ થઈ જાવ ઉભો
તું રોયેશ ને જોઈ ત્યારે હામું દાંત કાઢે જો મલક મલક એ નજર ઉતારી લો હા, કોકની નજર લાગી ગઈ છે એ આ હવે લ્યો છે ને ઊભો થઈને ફેરા ચાલુ કર. મને રગ તરફ થઈ ગઈ છે રગ તરત થઈ જશે, વાંધો નહીં. આપણે રોકાઈશું હોતર, પણ ફેરા તો ફરવાના જ છે, બરોબર? આજ દે કાલ અમે તમ તાર કાલ લગી નહીં નથી ઊભા છીએ જવાનું. તું ધીમે ધીમે ફરાય એટલા એનું ઊભો કરી દે પણ હાલો. હવે ભલે રગ તરત થઈ જાય. તારે- લંગડો હાલજે, ભલે ગામના ભાભી ક્યાં થોડો ટેકો લંગડો દ્યો મારા ગોતો ભાઈને, છે ટેકો શું? દ્યો. કાકા આમ ધ્યાન રાખ, મને બોલાય તો નહીં બહુ. આ કીધું રે આ કૂતરા જ લ્યો પણ ન્યા ઈને ક્યાં ના ફચ્યા છે જો આયના ફરીને બાપા આ ગામની પ્રદક્ષિણા કરે છે લગનના ફેરા ફરતાય આને આ ઓલું પગ અડાડવાનું જ નથી એ આમને તને કોઈ દી વેમના ઓહર જાય ને લોણ કમડા પગ ઉપર નાખું છે આ હું શું કરું તઈ છે આમ તો જો પણ એક નાટક કરી તો જોવો. ભાભી પકડો હરખા ફર કાયમ કા ફર ભાઈ ભીના ગુણ જો ગુણ આમ હરખો હાલ હરખો હા મને મુજકે ને પણ આમ તો પડી જાશો ભાઈ પડી ગયા કેદું ના આયા જાણ લઈને આયા ત્યાં કેદું ના આ પછી વ્યવસ્થિત ફરતો હોય તો કઈ બસ હવે ભાઈ, ભાભી આગળ થાય ક્યાં જાવ ભાઈ એને નથી આગળ કરવી કુટુંબમાં ઈ આગળ થાય છે બરોબર છે. તારે તું હેઠો બી આંગળી ટકલી આંગળી પકડો ટકલી આંગળી મેં નથી પકડવી અત્યારના જમાના પ્રમાણે હાથ પકડીને ફેરા ફરવા પડે. ગળાક્ષી દીદી દો લે બોલો. ફરો ભાભી પગ તાલ્યું તો પાડો તાલ્યું પાડો લ્યો બાપા ભાઈ આમાં હું તાલ્યું પાડવી આ કામમાં લાગશે ઘટપણમાં આ ના નહીં બીજા કઈ રોટલા ઘડી દે. તું ભાઈભીની એકવાર અદાજ જો બૂટ પહેરે ભાઈભી આમ દેખાડો માર ભાઈ આ જમાના પ્રમાણે કેવું જીવન જીવ્યા હશે ઈ અરે બોલો નવું મોડલ કહેવાય આ દુનિયા અપગ્રેડ થઈને લટ આવ્યું જો તું ખાલી ભાભીની લટ હા તો વગર વગર પવને લટ જ ઉડતી હોય. ખાવાનું કઈ કરો હવે જમવાનું છે ને બેટા મુકા આપણા ઘરે રાખ્યું છે. અહીંયા કઈ છે એના મા બાપ કઈ છે નહીં. આ લગ્નનો ખર્ચો હંધો આપણી માથે હતો હંધોય હા. એના કપડાનો બસ ખાવાનું તો અહીંયા રખાય કે ન રખાય ઘરે જ ખાવી છી હંધો આપણા ઘરે જઈને તે જમવા કરવાનું હંધોય. હાલો તો હવે આમના આગળ પાછળ ભાઈબીન કોઈ છે ને એટલે વિદ્યાનું કઈ હોય ને થાવ બેતા હાલો બરોબર છે. પણ એને નો હોય કઈ નહીં પણ હું જ વિદે કરું તમારે હું ભાઈ રોવાનું હોય હવે પણ કહો એકાદાને રોવું પડે તો તા સાન ઉગલાવી થાય નકર ઉગલાય તું ઉતાવળ રહે ખાસ આને હું વળી દુઃખ પડ્યા છે એ ભગવાન હૈયું હળવું થઈ જાય એનું એ સારું જા બાપા સારું એ બાપા ભાઈ તમે મને નો ભટકાડ્યું છે મીઠું મીઠું બોલીને મારે એની હારે જિંદગી નહીં નીકળે અરે પણ મારી વાત સાંભળો હું એની હારે રહેલી છું મને બધી ખબર હોય આ થોડી ખરખડી રૂપાળી ને દયાળુ છે બાપા આમાં સંસ્કાર દેવા છે. ગુણનો ભંડાર છે રોવું નથી મારે પેલા વાત કરીને મોર થઈ જા. કાકા મારી હારે કાકા બસ કાકા થાકી ગયા ત્યાંથી. હાલ, આ તો કાકા એનામાં સંસ્કાર ભર્યા હોય ને તો એ હાલે ને તો એની એટે પગની એટે દુડાઈ હોય ને ઈ તે હાવણી મારીને કાગળિયામ લઈને આપણે ઘરે લઈ લઈયો હા આ સાચી વાત છે. વાયો બેસડા વળાવા બસ માણસો ભાઈ લોકો સાનો રે ને હાલો. બે જોઈ છે મને કાળી કાળી કોલતે જેવી ભટકાડી કાળી નથી ઈ તો કામણ ગાળી છે ઈ કાળી નથી કામણ ગાળી, કામણ ગાળી છે. હા આગળ થયા બાપા હા, આમ બસ આમ રાખ માથા પે નો રાખ. બધા વેલા બધાય મારા ત્યાં પણ તું નો મારો થયો એટલે હું તારો થયો તારે લગન થયા માર બા કરતા મોટી પટકાડી એલા એવું નથી. એ તો એનું શરીર એવું છે. એને નેરમાં નાખીને નીરમાં બધું ગઈ ગઈ નવરે એ પછી આપણે સમજુ કરશું કે આનું પાણી હાલો ને બાપા હાલો ને આને તો લોહી પીધું છે. શું આમને પણ બાકી રહી ગયું. હાલો હાલો તમારે હળવાઈ થઈ ગઈ અત્યારમાં વૈશ્વમાં કઈ ખારા કામ
કસરું ગોકાઈ જેવી આમ નખાય ફળિયામાં અહીંયા હાથ પગ ભાંગી છે ને એમ ધક્કા દેવામાં પણ સાયન્ટિસ્ટ બોલ લે. પણ ખોળ્યા ભાંગી દે પછી ખબર નહીં પડતી અહીંયા રસ્તામાં વળાય કે ન વળાય આમ વળાય સોંટાસો તેમી થી હળવું બોલ થોડું સાયન્ટિસ્ટ જેટલો હળવું બોલાય છે શાંતિ રાખજો કા વળી? તને ખબર તો છે ને કે હું સાયકલ બહાર નીકળું એટલે મારે સાંજ ભાખરી તરત જોવે સાંજ ભાખરી લેતા હજી પા હાવણા લઈને ઊભી છે ભટકાડ્યું છે ને તેમે કાંઈ કાળું મોટાળું સારું છે કે મારે કાંઈ આઈને હારે કેમ જિંદગી કાઢવી હારી છે મૂંગો બેન. સાયન્ટિસ્ટ કહેવાય કે સાપ પાણી બેઠા તો આપી દો. શાંતિ જ નહીં કહેવાય બોલો ભાઈ પોય તો મને રાખો નકર એને મૂક્યો ને હું વિયો તો ઘર મૂકી આમ ના કરીશ ને કોઈ પણ તો વ્યક્તિનો જ કઈ નાખવાનો છે. તું તારું કામ કરી જા મારું કામ નહીં, હું ભાભી પર સાઈડ લઈ છે તે ભાભીનો કાંઈ વાંક નથી. તું ભાભીને જ્યારે ને ત્યારે વગર વાંક ભાભીનો હોય કે ન હોય, તું ભાભીનો વાંક જ ગોતતો હોય ક્યાં એમનો વાંક વાવે છે ને આટલું બધું ન કાંઈ વર્તન વરવાનું હોય. તું કાંઈ એમનો કાંઈ દુશ્મન નથી. ઈ તારા વહુ છે, થોડુંક તો પ્રેમથી વાત કર. કોક મારા લગ્ન થાશે મારી હારે કોક આવી રીતના વાત કરશે તને કેવું લાગશે? સારું લાગશે? ઈ તો એમના ભાઈ કે કોઈ નથી એટલે નકર તને ખબર પડે કે કોકની બેન હારે કોક આવું કરતું હોય ને તો કેવું થાય એમ. મારી હારે કોક આવું કરશે ને તે તને ખબર પડશે. હવે બાઈક તો બોલ ને થાય હું સાંભળી જ નાખું બધું સાંભળવું જ પડે. ના પાડતો તો તમને બધાય ના પાડી હતી મને રહેવા જો લગ્ન મારે નથી કરવા તોય પરાણે કરાયા આમ નહીં કરવું. સાઈન બે આપણે કઈ રળી લે રીટકા નથી દઈ દેતા ડટે ડટા બરોબર. આ પીલે સા સાયન્ટિસ્ટ આપજો આપણે ભાભી ચા. લ્યો આમાં કે સંસ્કાર છે હું સંસ્કાર છે કેટલા ટાઈમ થી અહીંયા કેટલા મહિનાથી ઘરમાં આવી કયો મને હાલો આ કહું હું કોઈ દી રકાબી ચા નહીં પીતો વ્હાઈટ ટી પીવું તો રકાબા લઈને આવે લ્યો આમાં સંસ્કાર ગણવા હું ગણવું કયો પણ સાયન્ટિસ્ટ રાખીને પસંદ ન હાલે. લે એજી ક્યાં છે વાટકો લેતો વાટકામાં સા દેવાય નહીં. તમે બધા એના થઈ ગયા છો મારી કોઈ નથી મારે આવો નકામું કઈક મારે બોલે જશે નાના મોટી વાત રહેવા જો તમે બધું મારે કઈ હમણાં સાની મેનીનો પી લેને અમે તો પ્રેમથી સમજાવ ને એમને કે હું રકેબીમાં ચા નથી પીતો, હું વાટકામાં પીતો. હા. સમજી જા. 3 મહિના થયા 3 મહિના ઘરની રાણી ગણી ખબર પડી જાય હવે આ લઈ લે કો તો કે ઠોકો પડી લઈ જા, લે. પી લે. પી લે પેલા ઘરથી આ લે. 7 મિનિટ પછી ભાખરું ખાઈ લે. હાલ નીકળ કામ ડાંડે પડ ગમે ના. નહીં જવાનું કામ 1 લાખે નહીં કરવાનું બોલો હાલો કાટી કરવી પડશે રૂપિયા કોણ ભરશે? હાલી નીકળ્યો છો તે ફાણો લઈ આવો આ લઈ આવો. એટલે તમારે નહીં પરવાનું મારા બાપા ભેગું કરીને ગયા છે ને તમારે એના રળેલા છે એ તમારે દેવાના બરોબર તમે કાંઈ રળે નથી નાખી દેતા એક તો પાકે ઘરે રોટલો ખાવાનો હવા કરો 7 કિલો સાયન્ટિસ્ટ નથી પીવી સા અલે તું એમ લબાસો પડે હાલતી નહીં થા ભાઈ હવે બસ હવે કાકા એવી રીતના વાત હાલો. ન કરાય, હરખી વાત કર તું. હા તો વાંધો ને ઘરે આવો ને ઘરે જ છે તાર હાલો. કોને ફોન કર્યો છે તમે હા બસ આવો જ ચાલો. પણ આયા કોને હું કામ છે તું પેલા મૂંગો સા પી લે બરોબર. મારા કામ છે ને ફોન કર્યો છે. કોને કર્યો ચોથ ખરા મારા તાર હજુ ન કહેવાનું હોય તું ચા બસ પીને તું. વહીવટનો દીકરો થઈ ગયો છો. મારા બાપા કમેન્ટ જ્યાં મીકીને ગયા છે આમાં ખાંડ નાખી છે તને કહું ખાંડ નાખી એમ કહું છું તને એ કહું, ઈ તું ખબર એટલે આપણ ખબર નહીં પડતી એટલે પણ આમ નો હોય તને કઈ ધીરે છે નથી. પણ આ હું તમે આવ કા આમ તને ભાન તો એમ કરે છે. હું છું કાકા ઈ જ કયો આયા કાકા ને પૂછું મને પૂછ ને ભલામણા ફટકાડ્યું છે તમે ફરાણી એક તો લગન ગીરી પણ તું સાની માની નો ઘડીક શાંતિ રાખતો હો ડોબા શાંતિ રાખતો મગજ ઉપર બરફ રાખતે શીખવ લગન કર્યા છે એટલી ની તને બુદ્ધિ હું લગન કર્યા 3 મહિના થયા, એક દિવસ એવો નથી ગયો કે ભાભી હારે આણે પ્રેમથી વાત કરી હોય એમ. આજે નીક કરવાની કાલે નીક કરવાની ગઢી થઈ જાય ને મેરી જાય તો પ્રેમથી વાત નીક કરવાની તું આને એઠે રાખીને વાત કે નકર મૂકો હમણાં બેરવો તારો ડો આમ જો આમ જો આમ ભલે કામ કરતા રહી બે માણા બાજ્યા છે કાળું ફટકાડ્યું છે આ બધાએ હેંપીન મને હું દવા પીને મેરી જવાનો છું પણ આ ઘરે કેમ તો આવું? આવતો રાજી મે રાજી છી હો ભલે જા તું ઘરે તો આવતો લ્યો. થઈ ગયો નિયમ થઈ ગયો આયા તારું કઈ નથી. એ સગા ભાઈ હવે હશે
પણ મુકાભાઈ હવે 3 મહિના છે લગ્નના આ બાઈનો હું વાક છે તમે ઈ તો કયો એ ભાભી બાઈ મારી વાત સાંભળો તમે એનથી જો તમે ઘડી કઈ તો પ્રેમથી તમે ને વાત કરી હોય તો મને કયો ક્યારે તમે ને પ્રેમથી વાત કરી એક મિનિટ નહીં. સ્ત્રીને જો પ્રેમથી બોલાવો ને તો સ્ત્રી છે ને તમારી હારે છે ને આખી જિંદગી કાઢી નાખે કે જિંદગી પણ તમે એની હારે છે ને જરાક કઈ પ્રેમથી વાત નથી કરી આ તમારા ભાઈ બંધ્યા મને કોઈ દીસો બાપ મને જો ગાળ દીધી હોય તો પૂછો ઈને આ હું રહ્યા આટલા વર્ષથી હું આવી છું એ તેમ તમારું પેલા મને પતાઈ ગયો પછી હું તમારું બધું પતાવું બોલવા મળો તમ બોલ એમ બોલ લીધું ના બોલો એ ભસા 3 મહિના છે આ કઈ કરતા 3 મહિના છે ઘરની રાણી કેણી ખબર પડે કે ન પડે આને કઈ નહીં ખબર પડતી ભસા તમે મારું કઈ ખાવજો તમે મારું કાંડામાં કાઢોમાં મારી પાસે છૂટા નથી મગજ છે તમે મારી વાત સાંભળો ભસા નથી મગજ શેપ થઈ એટલે પણ તમે આમ આગા ઉપાડ્યો ને ફોન તો આવે ગયો પણ અરે હું છું પણ હવે પાણી એના કઈ રીતે હવારમાં જાય છે કે મારે ભાખરી જોઈવી મને સાર જોઈવી ઈ નવડા કોટેશન ફેર સડ્યા છે રાયડું જઈ ઠોકે છે આ એવું નથી તમે ઘડીક શાંતિ રાખો એટલે પૈસા દેવું તો શું એવું નથી કેમ કા ભાઈ ભાઈ આમ જો નકલી રાયડું ના કે એટલે કાકા નીલ ટાપુ પડી ગયું હો હા તો શિયાળો છે ને તમે આખા વ્યા જાવ હાલો એ ભાઈ હાલે કાકા તમે પગ ચાલો દવા લઈ જાઓ બેઠો તો કરો પેલા પણ પછી બેઠો ને ચાલે સ્થિતિ નથી આ ઓલા વિષ્ણુભાઈ દુકા આ ઓલા પણ લઈ જાવ દુકા છે ને દવા ખાવું છે એટલે ઈન મારી માં જલ્દી લઈ જાવ હાલો આ ઓલા વિષ્ણુ ભાઈ તમે સામે કાઈ નથી ને સામે જાવ કાઈ ને કાઈ આ દુનોઈ ને આપણે સફર બગર આવી જાવ હોય તો તમે સામે જાવ જે આડી તો કાઈ ન થાય બોલ તમે સામે જાવ હવે કાઈ નહીં થાય બાપા તમે સામે જાવ હવે કાઈ ન થાય સામે જાવ હા જાવ દે એ ભાઈ બી એ આયા લાગે છે એ ભાઈ જો આયા જો સામે જાવ આ બેન સામે જાવ આ દેવું ખોટ આંકે ઉપર લાઈ નાખો ના ના એને આ બેવું છે ક્યાંય નથી ને મૂક્યો આપણે તો ફેરી જા પછી ફેરી જાવ વાળો ફેરી જા બસ તરાતે પાછો બેઠો થોડો કામ બેસ પાછો બસ લ્યો તું જાવું છે બેવું છે ઘરે માર બેન કેમ ગઈ શું છું બસ હવે આમ બહુ રોવું નથી સામે જાવ કાકા હું થયું મારા ભાઈને હું કીધું ડોક્ટરે કાકા તમે રોવો છો કયો તો ખરી હું કીધું ડોક્ટરે મારા ભાઈને કાઈ નથી થયું ને સગા કાકા કયો તો ખરા કયો તો કઈ ખબર પડે જાનીભાઈ તમે જ બોલો ડોક્ટરે એવું કીધું હું તમને કહું ડોક્ટરે શું કીધું જો મારા ભાઈને કઈ થઈ જાય ને આ દુનિયામાં એની સિવાય મારું કોઈ નથી તમે શાંતિ રાખો આપણે આ સમયને હિંમત દેવાનો છે આમ રોયે નહીં મેળ આવે ડોક્ટરે એવું કીધું છે કે તમારા ભાઈની 2 કિડની ફેલ થઈ ગઈ છે દયા બેન એ દયા ઊભી થઈ જા તું બેન ઊભી થઈ જા તમે રોવામાં હવે શાંતિ રાખો હવે હું કહું ને તમે ધ્યાનથી સાંભળો ડોક્ટરે એવું કીધું છે એને છે ને થોડાક દિવસની દવા આપી છે પણ હા ઇનથી એને કેવું સારું થાય કે દવા લાગુ પડે એવું છે નહીં અને છતાં એમ અહીં નામ લખાઈ નાખ્યું છે પણ આ દુનિયામાં કોણ એને કિડની આપે હવે આપણે છે ને મેન મુદ્દો એ છે કે હવે કિડની એને દેશે કોણ આપશે કોણ મારી બેન હું થોડાક દિનો મહેમાન છું ભાઈ હું તને કાંઈ નહીં થવા દો મારા ભાઈને હું કિડની આપીશ મારા ભાઈ વગર એવું બોલમાં કઈ તક નથી થતું હું આપીશ મારા ભાઈને કિડની ના દયા બેન મારી વાત સાંભળો તમારે કિડની ન દેવાય અને જો તમે કિડની આપો તો અમારે તમને પહોંચાડવાના છે અને તમે અમને હારે આ કિડની આમ તમને એમને દેવરાવીની મોકલવી તો અમારે હું અહીંયા રે તમે એ તો કયો હે એવું તો કોક નહીં દેવા વાળું હોય કિડની નહીં દેવા વાળું હોય હે મારા મમ્મી પપ્પા સિવાય જો દુનિયામાં પછી કોઈ મારું હોય તો મારો ભાઈ અને મને ભૂલ ચૂક માફ કરજો એ ગાંડા આ હું તું બોલે છે તું મર છો મર છાનો રહી જા રોવાનું બંધ કરી દે તો એ હું વળી કોઈને કિડની દેવાની જરૂર નથી મારી કિડની હું એમને આપીશ ઈ દુનિયામાં નહીં રહે તો મારું કોણ રહેશે
હું મારી કિડની આપી છે જોવો જોવો મુકાભાઈ, વારે દુનિયા, તમે મુકાભાઈ જરીક તો જોવો, તમે એને કેટલા તમે એને માર્યા કે કાળા ધોળાનો એની વારે ભેદ કર્યો, પણ તેમ છતાં એક સ્ત્રીનું સમજો કાળજું છે ને, એ તેના પતિ સામે હે ને હવે ઢોળાઈ જાય, ઓ બાપ ઢોળાઈ જાય, તો એમ કે છે કે એક મારી કિડની હું તમને આપી જીવાડવા. તું શાંતિ રાખ બાપા, અત્યારે આ એને બધું સંભળાવવાનો નથી સમય આપણી પાસે, કેમ સમજતી નથી? અત્યાર સુધી મેં તમને બધાને હેરાન કર્યા અને તને હેરાન કરી. કાકા હવે સાના રહી જાવ આમને. બસ બેટા હવે રોવું નથી, બેન સજા હાવ ચાંદ રજા હાવ. મારે કાંઈ તને ઊંઘ થાય છે, નથી. મારે ઘડીક ઊંઘ છે. ઉઈ મુકા લેતી આવો. હવે કાકા હું તમને શું કહું છું, આપણે છે ને તાત્કાલિક દવાખાને લઈ જવાનું કરે, સમજ્યા? એને વહેલા હારે એડમિટ કર્યું ને તો અહીંયા દવા નહીં થતું થાય, મારું માનો તો આપણે રાહ જોવાની જ નથી. એને એડમિટ કરી જ દેવી. હા. બરોબર? હાલો તો દવાખાને હાલો. મુકા હાલો હાલો તમારું સાના રહી જાવ, રોવામાં તમે હાલો હાલો સાન લઈ જાઓ.